હાય ફ્રેન્ડ્સ, હું છું સરફરાઝ અને અત્યારે આપણે છીએ સારા ડેલિકેટ હોસ્પિટલમાં, જ્યાં થોડા દિવસો પહેલાં કમનસીબે એક માતા અને તેના બે જુવા બાળકો જે હતા જે ગર્ભમાં મોત પામ્યા હતા. એ એક ઇસ્યુ બન્યો હતો અને એ સમગ્ર બાબતે એકચ્યુઅલી કેસની અંદર હકીકત શું છે સમગ્ર એ જાણવા માટે અત્યારે આપણે સારા મેડિકલ હોસ્પિટલમાં છીએ. આપણી જોડે અહીંયાના તબીબ પણ છે, ડૉક્ટર મકસુદાલન નાગોરી છે. બેન, સૌથી પહેલાં તો આપ આપનો પરિચય આપો. મારું નામ ડૉક્ટર મકસુદા નાગોરી છે. મેં ભાવનગર મેડિકલ કોલેજથી MBBS કરેલું છે અને છેલ્લા 2013થી હું ગાયનેકમાં પ્રેક્ટિસ કરું છું. પાલનપુરમાં મારા પ્રાઇવેટ હોસ્પિટલને 10 વર્ષ પૂરા થઈ ગયો છે. આ 13 વર્ષની અંદર આપણે ક્રિટિકલ પેશન્ટ પણ સોલ્વ કર્યા હશે, સફળ ઓપરેશન પણ કર્યા હશે. ઘણા બધા કર્યા છે, ક્રિટિકલ પણ કર્યા છે. ક્રિટિકલ અને ઓપરેશન્સ એ અંદાજિત કેટલા સોલ્વ કર્યા હશે? મોટાભાગના સોલ્વ આઉટ થઈ ગયા છે અને મેટર્નલ મોર્ટાલિટી કદાચ આ મારી પહેલી જ હશે. ઓકે. બાકી તમને ક્રિટિકલ પેશન્ટ સોલ્વ કરવાના, ઓપરેશન્સ કરવા એનો પણ એક ખાસો એવો અનુભવ છે અથવા? હા, બિલકુલ છે. ઓકે, તો આપ અમને એ જણાવો કે આ હોસ્પિટલમાં આપની 10 વર્ષથી છે, યસ. તો ઓન એમ એવરેજ તમારા અહીંયા પેશન્ટોની સંખ્યા કેવી રહેતી હતી 10 વર્ષમાં? ઓપીડી અમારી 50 થી 60ની એવરેજ છે અને લીવરની પણ અમારી 50 થી 60ની એવરેજ છે. યસ. એનો મતલબ કે એક ફેમસ ડૉક્ટરોની શ્રેણીમાં છો કે જેના ત્યાં સારી એવી ઓપીડી રહે છે, કેમ કે 50 લેવલમાં રહેતા હોય, 50 ઓપીડીમાં રહેતા હોય, મતલબ કે એક સારા પ્રતિષ્ઠિત ડૉક્ટરનું આપનું નામ આવે છે, રાઈટ? તો અમને એ જાણો કે આટલી વર્ષોની પ્રેક્ટિસ છે, આટલા સફળ તમે કેસીસ સોલ્વ કરી રહ્યા છે, તો આ જે પેશન્ટ છે એ ક્યારે અહીંયા આવ્યું અને કઈ પરિસ્થિતિમાં અહીંયા આવ્યું? શું પહેલાથી જ આપણે ત્યાંથી એની ટ્રીટમેન્ટ આપી હતી કે કોઈના રેફરન્સ છે અહીંયા? આ પેશન્ટની શરૂઆતના 3 મહિના દેસાઈ સાહેબની ટ્રીટમેન્ટ ચાલતી હતી, પણ પેશન્ટના જે રિલેટિવ છે એ અમારે ત્યાં સ્ટાફમાં સિસ્ટર છે, નાઇટમાં જોબ કરે છે. એમના રેફરન્સથી પેશન્ટ મારી પાસે છેલ્લા 4 મહિનાની પ્રેગ્નન્સી પછીથી આવ્યું હતું. એટલું 2 મહિનાથી એની ટ્રીટમેન્ટ અમારી હોસ્પિટલમાં ચાલી હતી. પેશન્ટ જ્યારે આપની પાસે આવ્યા, વિસ્તારથી જણાવો કે પેશન્ટની પરિસ્થિતિ શું હતી? ટેસ્ટ વેસ્ટ કરાયા તો એમાં કંઈ જાણવા મળ્યું તો કોઈને બીજી કોઈ પ્રશ્નો હતા કે નહીં? પેશન્ટની સૌથી પહેલાં જે વિઝિટ હતી એ 3 મહિના કમ્પ્લીટિંગ 4થો મહિનો સ્ટાર્ટ થયો ત્યારની અમારી ફર્સ્ટ વિઝિટ છે. એ વખતે પેશન્ટ મારી પાસે એટલે અમે સોનોગ્રાફી કરી. રૂટીન જે સોનોગ્રાફી હોય એન્ટીનેટલ કરતા હોય એમાં એને ટ્વિન્સ બાળક છે એવું જાણવા મળ્યું. એના પછી રૂટીન જે એન્ટીનેટલ ઇન્વેસ્ટિગેશન હોય અમે બધા કરાયા. એ રિપોર્ટ્સમાં એક રિપોર્ટ જે થાઇરોઇડનો કરાવીએ છીએ એમાં એને હાઇપરથાઇરોઇડિઝમ હતું અને બીજા જે રિપોર્ટ એસજીપીટી એસજીઓટીના જે જોન્ડિસના રિપોર્ટ હોય છે પીળિયાના, એમાં થોડીક સામાન્ય પીળિયાની અસર હતી. ઓકે, ત્યારબાદ એની આપણે ટ્રીટમેન્ટ શરૂ? હા, પેશન્ટના જે હસબન્ડ છે એ મયંક શાહ સાહેબને ત્યાં સ્ટાફમાં છે, એટલે પીળિયાનો અને થાઇરોઇડનો વિષય ફિઝિશિયનનો વિષય કહેવાય. અને ઓલરેડી સાહેબનું નોન હતું એટલે મેં રેફરન્સ સાહેબનો કરાયો હતો, પણ થાઇરોઇડની અને પીળિયાની ટ્રીટમેન્ટ સાહેબના ગાઈડન્સમાં ચાલતી હતી. જનરલી કોઈ બી પેશન્ટને પ્રેગ્નન્સી હોય ને દુખાવો થતો હોય તો પહેલાં અમે ડિલિવરીનો દુખાવો છે કે નહીં એ ચેક કરીએ. તો પહેલાં અમે ચેક કર્યું તો એને ડિલિવરીનો દુખાવો નહોતો, એને ઉપરની સાઈડ સામાન્ય દુખાવો હતો અને તાવ હતો. તો એના માટે અમે દુખાવાની અને તાવની ટ્રીટમેન્ટ ચાલુ કરી. પેશન્ટને દુખાવાની ટાઈમની ટ્રીટમેન્ટ આપીને ઘેર જવાનું જ કહેલું હતું, પણ પેશન્ટ અમારા સિસ્ટરનું નોન હતું એટલે એમણે એવું કીધું કે અમારા સિસ્ટર અહીંયા જ છે, અમે નાઇટ રોકાઈ જઈએ, સારું થઈ જશે તો અમે સવારે ઘરે જતા રહીશું. નાઇટમાં અમે અહીંયા રોકાયા એટલે નોર્મલ ડ્રીપ ચડાવી હતી અને દુખાવાનું ઇન્જેક્શન આપ્યું હતું. સવાર સુધી એને દુખાવો ઓછો ના થયો એટલે અમે એને સોનોગ્રાફી માટે સવાર સુધી રાહ જોઈ. ઓકે. રવિવારે જનરલી સોનોગ્રાફીવાળા ડૉક્ટર હાજર નથી હોતા, પણ અમારા એક ઓળખીતા ડૉક્ટર છે નિરાલીબેન પટેલ, એમણે કીધું કે હું હાજર છું, હું આવીને પેશન્ટને જોઈ જઈશ. એટલે બેનર હવે આવીને સોનોગ્રાફી પેશન્ટની સવારે રવિવારે પણ કરી આપી. સોનોગ્રાફીનો રિપોર્ટમાં એવું આવ્યું કે પેશન્ટને આંતરડા પર ઇન્ફેક્શન છે અને સોજો છે અને બાળકના જે ધબકારા સોનોગ્રાફીમાં આવે છે એ થોડા ઓછા આવે છે. તો એ ધબકારા ઓછા છે એનો તમને જાણવા પડ્યું કે એના ધબકારા ઓછા છે? હા, મેડમે મને રિપોર્ટમાં લખીને આપ્યું હતું. હવે જે રેફરન્સને કરાવ્યું રિપોર્ટમાં લખેલું છે. એટલે ત્યાં એ પેશન્ટ જ્યારે ગયો અને સોનોગ્રાફી કર્યો ત્યારે જ ખ્યાલ આવ્યો કે ના ધબકારા લાવનું છે. યસ. અને પછી પેશન્ટ ડોક્ટર ત્યાં પેશન્ટ મારી પાસે આવ્યું એટલે મેડમે એવું કીધેલું હતું કે ધબકારા થોડા ઓછા છે એટલે તમે એકવાર ચેક કરી લેજો. ઇન્ફેક્શન તો હતું જ, પણ ધબકારા મેં ફરી પેશન્ટને અંદર ટેબલ પર લઈને ધબકારા ચેક કર્યા.
પેશન્ટ જ્યાંથી ત્યાં જઈને આવ્યો એટલામાં ધબકારા એના સ્ટોપ થઈ ગયા. એટલે મેં જ્યારે સોનોગ્રાફી કરી એટલે બચ્ચાના હાર્ટબીટ એબસેન્ટ હતા. ત્યાં એના સગા એવી મેં અંદર બોલાવીને બતાવ્યા હતા કે હાર્ટબીટ આવતા નથી. દોડિયા બાળકો હતા, બંને જાતના ધબકારા નહોતા. બંને બાળકો ધબકારા નથી. ઓકે, આવી કન્ડિશનમાં ડોક્ટરે શું કરવું પડે, તમે શું કર્યું? હવે બંને બચ્ચાના ધબકારા ના હોય એટલે માતાને તકલીફ થઈ શકે. એ જે બાળક જે મૃત હોય એનું ઝેર હોય, જે ઇન્ફેક્શન છે એ બાળકનું માતાને બી લાગી શકે. એટલે મેં તાત્કાલિક ઓપરેશન કરીને બંને બચ્ચા ઓપરેશનથી લઈ લેવાનો નિર્ણય કર્યો. એને અધૂરા મહિના હતા છતાં બી માતાનું જોખમ ના થાય કોઈ અમે છઠ્ઠા મહિને સર્જરીનું ડિસિઝન લઈ લીધું અને એમના સગાને બી બધું જ સમજાવી દીધું હતું. એટલે એ લોકો પણ ઓપરેશન માટે એગ્રી થઈ ગયા હતા. સર્જરી કરાવવાની હોય લેખિતમાં કન્સર્ન વગેરે લીધેલ? લેખિતમાં કન્સલ્ટ લીધું હતું સર્જરી પહેલાં. સર આપ જણાવો, પેશન્ટને જ્યારે જરૂર પડી કે હવે બાળકો મૃત હાલતમાં છે અંદર અને એને ન નીકાળીએ, એ તો માતાવાળો બીજો હા, એનું જે ઓપરેશન કરવું જરૂરી તો પછી ઓપરેશન જે આ બગોએ કર્યું એની પૂરી પ્રોસેસ આપ સમજાવશો કઈ? મકસુદાબેનનો ફોન આવ્યો કે આવી રીતે પેશન્ટ છે, એના 2 બાળક અંદર મરી ગયેલ છે અને એના રિપોર્ટ્સ બધા એમણે કીધા એ પેશન્ટને 3 દિવસથી હાઈ ગ્રેડ ફીવર આવતો હતો અને એની ટ્રીટમેન્ટમાં બી ના ત્યાં ચાલુ હતી ફીવર માટે કંઈ, અને પ્લસ પેશન્ટને 2 દિવસથી સિવિયર એબડોમિનલ પેઇન છે અને એના આંતરડા પર સોજો છે એવું સોનોગ્રાફીમાં કહેવામાં આવેલું હતું. પછી બીજા રિપોર્ટ મેડમે જ્યારે કરાયા હતા તો એ બધા રિપોર્ટ પણ એબનોર્મલ હતા કે એનું કિડની હતી એ કામ નથી કરતી, 3.5 જેટલું એનું ક્રિએટ પહોંચી ગયું હતું અને એનો જે ટોટલ કાઉન્ટ કહેવાય એ 2500 જ હતો ખાલી, જે નોર્મલી 4,000-4,500 ઉપર હોવો જોઈએ, એટલે કે ખાલી 2500 જ હતો WBC કાઉન્ટ. અને પેશન્ટના જે પલ્સેટ કહેવાય, જે હૃદયના ધબકારા, એ પણ 130-135 જેવા ચાલતા હતા. અમે પેશન્ટના સગાને અમે આવ્યા ત્યાં મેડમની હોસ્પિટલ આવીને અમે એના રિલેટિવને બધું સમજાવ્યું કે પેશન્ટને જાનનું જોખમ રહેશે ઓપરેશનમાં અને તમારે આગળ લઈ જવું તો પણ છૂટ છે, તમારે કોઈ બીજાને ત્યાં જવું હોય તો પણ છૂટ છે. અને બધું રિસ્ક એમને એક્સપ્લેન કરવામાં આવ્યું કે 2 બાળક તો મરી ગયા છે પણ માતાના જીવને પણ જોખમ છે, તમે કહેતા હો તો અમે કરીએ, નહીં તો તમારે આગળ જવું હોય ક્યાંક બીજે હાયર સેન્ટર જવું તો પણ તમે જઈ શકો છો. મીનવાઇલ અમે ઓપરેશનમાં પેશન્ટ લીધું. ઓપરેશનમાં પેશન્ટની હાલત ખરાબ જ હતી અને પેશન્ટ એકદમ ચાલુ થયું અને પછી એકદમ પેશન્ટના ધબકારા ઓછા થઈને બંધ થઈ ગયા. પછી હું અને મારા આસિસ્ટન્ટને બીજા ડૉક્ટર પિયુષ જોશીને પણ મેં બોલાવી દીધા. અમે ભેગા થઈને એનું હાર્ટ પણ ચાલુ થઈ ગયેલું અને હાર્ટ ચાલુ થઈ ગયું બે લગભગ 3 મિનિટ બંધ રહ્યું છે હાર્ટના, એનું ફરતી ચાલુ થઈ ગયું. અને એનું સર્જરી વખતે જે બાળક આવ્યા પછી જે યુટ્રસ કોન્ટ્રાક્ટથી નાનું થવું જોઈએ નહોતું થતું, એ એકદમ પેલું પડ્યું. એટલે મેડમે કીધું કે આ કાઢવું પડે એવું છે. એટલે પછી મેડમે કહેવાથી બીજા ડૉક્ટરે, બીજા બધા જે ડૉક્ટર ગિરધરભાઈ, ડૉક્ટર સૂરજભાઈ, ડૉક્ટર ભાલકિયા, દિગ્નેશ ભાલકિયા, એ 3 ડૉક્ટરોને બોલાયા મદદ માટે અને એ પણ આવી ગયા બધા. અને આ બધું અમે આ પેશન્ટને સ્ટેબલ કરવાની કોશિશ કરી રહ્યા હતા. પેશન્ટનું હાર્ટ આવી ગયું, એનો શ્વાસ પણ આવી ગયેલો. પછી ઓપરેશન પૂરું થયા પછી ડૉક્ટર જિજ્ઞેશભાઈ તો હતા જ, આવી ગયેલા હતા વચ્ચેથી. એટલે એમને અમે કીધું, એટલે એમને પછી આઈસીયુમાં એમના ત્યાં અમારે શિફ્ટ કરવાનું હતું કારણ કે રિસ્કી હતું. એટલે અમે પછી એ પેશન્ટને ઓપરેશન પત્યા પછી અમે આઈસીયુમાં શિફ્ટ કર્યું. સોશિયલ મીડિયા પર કેટલાક જે ફરતા થયેલા વિડીયો મુજબ કે નસ કાપી નાખવામાં આવી, આવા પણ જે લાગી રહ્યા છે, એના વિશે શું કહેશે? અરે કોઈ નસ કે એવું કંઈ હોતું નથી કે જે આમ ઉપર જ પડી હોય કે કોઈ કાપી નાખે એટલે બધું પેશન્ટના જીવના જોખમ. અમે એક જ બ્લડ આપ્યું છે ને એ એટલા માટે કે કોથળી સંકોચાતી નથી. મેડમે બીજા 2 ગાયનેકને બોલાવ્યા છે, 3 ગાયનેક હતા બીજા, અને એમના બધાને હાજરીમાં જ આપણે કરી છે. એ પેશન્ટના સારા માટે થઈ, એનું સારું થાય એના માટે અમે કોથળી કાઢવાનો મેડમે ડિસિઝન લીધેલો છે. અને એ સગાને જીવન બચાવવા માટે, અને એ વખતે પણ દર્દીના સગાને બાળજીને સમજાવવામાં આવે કે તમારી કોથળી સંકોચાતી નથી, એના માટે થઈને અમારે કાઢવી પડે એમ છે. એનું પણ કન્સર્ન અમે એને સમજાવી દીધું અને પ્રોપર સમજાયા પછી જ અમે આ ડિસિઝન પર આવ્યા હતા કે ભાઈ આ કરવું પડે એવું છે. હવે આ દર્દી માટે રવિવારે બપોરે 1 વાગે આસપાસ મકસુદાબેનનો ફોન આવેલો મને કે આ દર્દીને અમે ઓપરેશન માટે લઈએ છીએ અને દર્દીની જે રિપોર્ટ્સ છે અને જે જનરલ કન્ડિશન છે એ કદાચ નોર્મલ પેશન્ટ જેવી નથી, તો એને આઈસીયુની જરૂર પડી શકે છે અને એન્ટ્રા ઓપરેટિવ એટલે ઓપરેશન દરમિયાન પણ કદાચ કોમ્પ્લિકેશન થઈ શકે. તો એના માટે તમારી હાજરી અને તમારી
મદદની જરૂર પડી શકે છે. તો એમને ઓપરેશન લેતા પહેલાં મને આ કોલ કરીને જણાવ્યું હતું. ઓપરેશન ચાલુ કર્યા પછી કદાચ થોડી વાર માટે બેનના ધબકારા અનિયમિત થયા અને ધીમા પડ્યા. એ દરમિયાન મને ફરીથી કોલ આવ્યો અને એની 10 મિનિટમાં હું ત્યાં તરત જ ઓપરેશન થિયેટરમાં પહોંચી ગયો. એ વખતે પેશન્ટનો જે ધબકારા, બીપી, ઓક્સિજનેશન બધું બરાબર ચાલતું હતું. ઓપરેશન પણ લગભગ પૂરું થવાની અણી હતું અને મારા ગયાના 10-15 મિનિટમાં ઓપરેશન પૂરું થઈ ગયું. ઓપરેશન પત્યા પછી પેશન્ટને ઓક્સિજનની નળી એટલે એન્ડોટ્રેકિયલ ટ્યુબ દ્વારા ઓક્સિજન આપતા મારી આઈસીયુમાં શિફ્ટ કર્યું. આઈસીયુમાં શિફ્ટ કર્યું ત્યારે પેશન્ટની કન્ડિશન નાજુક હતી, કારણ કે એની કિડની ઓછી કામ કરતી હોય, શરીરમાં પહેલી તરલું ચેપ હોય, વધારામાં બેનને થાઇરોઇડ હોય. એટલે આ બધા જે નોર્મલ પેશન્ટમાં જે આપણે કોમ્પ્લિકેશન એક્સપેક્ટ ના કરતા હોઈએ એ પ્રકારના કોમ્પ્લિકેશન આવા પેશન્ટમાં જોવા મળતા હોય છે અને આ પેશન્ટમાં જોવા મળે. જેમ કે એના બીપી, આપણે બીપીના ઇન્જેક્શન પણ આપતા હતા બીપી વધારવાના, તો પણ એનું બીપી જે નોર્મલ રેન્જમાં રહેવું જોઈએ એ રહેતું ન હતું. એટલે એ કારણે કિડનીને પૂરતો બ્લડ સપ્લાય ન મળવાના કારણે કિડની પહેલેથી જે ડેમેજ હતી એ વધુ યુરિન ન બનાવી શકી અને બ્લડ પ્રેશર આપણું ઊંચું ના આવ્યું. બ્લડ પ્રેશર ઊંચું ના આવવાના કારણે ધીરે ધીરે બધા ઓર્ગન ઉપર એને ઇફેક્ટ થવા માંડી અને નેક્સ્ટ ડે એટલે કે સોમવારે સવારે અરાઉન્ડ 10 વાગે બેનને હાર્ટ બંધ પડી ગયું અને કમનસીબે બેનનું મૃત્યુ થયું. સમગ્ર કેસની અંદર જે પ્રકારે આપણે બંને ડૉક્ટર સાથે ચર્ચા કરી એ મુજબ દરેક સ્ટેજ પર દર્દીના સગાવાળાનો કન્સર્ન લઈને દરેક બાબત કરવામાં આવે છે. દર્દીની કન્ડિશન જ એ રીતની હતી કે એને બચાવવું લગભગ ઇમ્પોસિબલ હતું. તે છતાં પણ ડૉક્ટરોએ તમામ પ્રયત્નો કરેલા છે અને પાલનપુરના 3 જેટલા ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ તબીબો દ્વારા એ દર્દીને બચાવવાના પણ પ્રયત્ન કરેલા છે. છતાં એ જીવન અને મૃત્યુ કોઈના હાથમાં હોતું નથી. પરંતુ સોશિયલ મીડિયાના ભરોસે કોઈ પણ પોતાનો રિવ્યૂ બનાવવો જોઈએ નહીં. સોશિયલ મીડિયામાં કંઈ પણ આવી શકે છે. એ તથ્ય છે કે નહીં, એમાં કેટલી વાસ્તવિકતા છે, એ સંપૂર્ણ રીતે જાણી ચકાસી અને પછી દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય બનાવવો જોઈએ. નહીંતર જો આ જ રીતે દરેક વખતે સીધું કોઈ ડૉક્ટરને કે જે તમને મદદ કરી રહ્યું છે એનો પછી બ્લેમિંગ થશે તો ભવિષ્યના સંજોગોમાં ક્રિટિકલ કેસ લેતા કોઈ પણ ડૉક્ટર 100 વાર વિચારશે. આજ ઈશ્વર માર્ગદર્શન. ધન્યવાદ.